ધારે તો એ શાંત ને કોમળ, ગરજે ત્યારે કાળા વાદળ, મક્કમ મનની તોય મૃદુ છે, વાલની ભીની એક ઋતુ છે, તન અને મનથી શણગારીને ઘર મહેકાવે, મહેક મોટા ઘરની વહુ. તો આજે આપણી સાથે સેલિબ્રિટી ટોક શોમાં ઝેડ પ્લસ ન્યૂઝ તરફથી તેના માધ્યમથી આપણે ઝેડ પ્લસ ન્યૂઝ ચેનલથી મહેક મોટા ઘરની વહુની સ્ટાર કાસ્ટ એટલે કે વિશા વીરા, મુરલી પટેલ અને હિતાર્થ દવે સર સાથે આજની ટોક કરવાના છીએ અને અમારી સાથે આ જ રીતે જોડાયેલા રહેજો. બહુ જ બધી અભિનય ક્ષેત્રની તેમના સિરિયલમાં કરેલા અનુભવોની વાત આજે આપણે અહીંયા કરવાના છીએ. સો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે આજના સૌથી વધારે જે આમ તો કહેવાય કે ભલે એજથી મોટા છે બટ છતાં પણ હજુ એમના અવાજથી એમની એક્ટિંગથી હજુ પણ યંગ છે એવા મુરલીબેન પટેલ સાથે કરીશું. તો મુરલી મેમ, સૌથી પહેલાં તો તમને એ પૂછવું છે કે તમે દૂરદર્શનમાં સૌથી પહેલાં ઓડિયો રેકોર્ડિંગ માટે ગયા હતા અને ત્યાંથી શરૂ થઈ તમારી એક અભિનય તરીકેની, એક એક્ટિંગ તરીકેની જર્ની. તો એ આખો વળાંક કેવી રીતે આવ્યો અને ત્યારથી લઈને અત્યાર સુધીના 25-26 વર્ષ અભિનયના કેવી રીતે પસાર થયા? બહુ જ સરસ રીતે પસાર થયા, મજાના પસાર થયા. શરૂઆત દૂરદર્શનના ન્યૂઝ રીડર તરીકે થઈ, પણ એ પણ કેવું છે કે આમ અચાનક આવી પડી તું હાથમાં અને એ તકને મેં સ્વીકારી લીધી. એ તક મળી ત્યાંથી ઓલ ઇન્ડિયા રેડિયો, એ તક મળી ત્યાંથી સ્ટેજ થિયેટર, એ તક મળી ત્યાંથી સિરિયલ, એ તક મળી. પછી બસ એમ ગાડું ચાલતું જ ગયું ને નક્કી કર્યું કે ના, હવે અભિનય, મીડિયા, કોઈ પણ અભિનયનું ફોર્મેટ હોય, એ થિયેટર છે, એ સિરિયલ છે, એ ફિલ્મ છે, આ જ કરવું છે. મક્કમ મન અને ધગશ અને મહેનત. એટલે પછી સફર ચાલી અને 25 વર્ષ ક્યાં જતા રહ્યા એ પણ ખબર નથી અને હજુ એવું ઈચ્છું કે હજુ 25 વર્ષ સુધી કામ કરવું છે. તો જરૂરથી અમને તમારા હજુ આગળના 25 વર્ષને કદાચ એનાથી વધારાના આગળના વર્ષો તમને જોવા મળશે અને અમને પ્રેરણા મળશે અભિનયની. તો હવે વાત કરીએ વિશા મેમ સાથે. તો વિશા મેમ, સૌથી પહેલાં એ પૂછવું છે કે તમે કોલેજમાં હતા, સ્કૂલમાં હતા, ત્યારથી જ તમને ડ્રામા ગમતું અને ત્યારથી જ તમે આ ક્ષેત્રમાં જોડાવાની કોશિશ કરતા અને તમે મહેકની પહેલાં પણ ઘણી બધી સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છો. તો એક એક્ટર તરીકે, એક સામાન્ય સ્ટુડન્ટમાંથી એક એક્ટર તરીકે આવવું અને આટલી બધી સિરિયલમાં આટલી નાની ઉંમરે પસાર થવું એ ઘણું અઘરું છે. શરૂઆત એની પડકારજનક હોય છે જ્યારે તમે એક એક્ટ્રેસ તરીકે આવો છો. તો એ સફર તમારી કેવી રહી શરૂઆતની? આમાં એવું છે કે પહેલેથી હું નાની હતી ને ત્યારથી મને એક્ટિંગનો બહુ જ શોખ, સખત શોખ. એટલે પછી ડ્રામા હોય કોલેજમાં કે સોલો પરફોર્મન્સ બી હોય ને તો હું સૌથી પહેલી. ટીચર્સને બી ખબર કે વિશાને એક્ટિંગ કરવું બહુ ગમે, એટલે આવું કંઈ પણ નાનું મોટું હોય ને એટલે ચાલો વિશાને ઊભી રાખી દઈએ, એવું હતું. એટલે એક્ટિંગનો ઘણો જ શોખ હતો. પછી હું જ્યારે કોલેજમાં આવી તો મેં છે ને ભણવાનું શરૂ કર્યું કે મને એમ કે મારે CS કરવું છે સમથિંગ. તો ભણવાનું સ્ટાર્ટ કર્યું તો પહેલી એક્ઝામ આપી અને હું ક્યારેય ફેલ નથી થઈ એક્ઝામ્સમાં, પણ એ એક્ઝામમાં હું 5 માર્કથી ફેલ થઈ ગઈ. તો હું તો સાવ બેચેન થઈ ગઈ કે હું ક્યારે ફેલ થઈ નથી અને સડનલી હું કેમ ફેલ થઈ ગઈ, આવું તો થવું ના જોઈએ. પછી હું ઘરે બેઠી છું તો એક દિવસ આમ કે ને કે મન નહોતું લાગી રહ્યું, કારણ કે ગમતી હતી પહેલેથી મને એક્ટિંગ. પણ આમાં એવું હોય ને કે મારી ફેમિલીમાં પેઢી દર પેઢીથી આજ સુધી કોઈ આવ્યું નથી આ ઇન્ડસ્ટ્રીમાં અને હું એકલી એમાં. તો મેં મારા ડેડને કીધું કે પપ્પા મને ભણવું ગમતું નથી. પપ્પા કે આ શું નવું તું લઈને આવી? મેં કીધું પણ મને એક્ટિંગ ગમે છે. કારણ કે મારા પપ્પા પણ પહેલાં એક્ટર જ હતા, પણ સમયના અમુક સંજોગોને લીધે એમને એક્ટિંગ છોડવી પડી. પણ મેં કીધું પપ્પા મને એક્ટિંગ કરવી છે. તો પપ્પા કે આ તું અચાનક એક્ટિંગ? મેં કીધું ના પપ્પા, પહેલેથી રસ છે ને કરવી મારે એક્ટિંગ જ છે, ભણવું તો મને જરાય નથી. તો પપ્પાએ કીધું ઠીક છે, જોઈએ હવે કેવી રીતે શું છે, કારણ કે આપણું તો કોઈ ઓળખીતું છે નહીં વિશા. તો મેં કીધું ઠીક છે, હવે નસીબમાં હશે તો થઈ જ જશે. સડનલી આઈ ગોટ અ કોલ 1-2 દિવસ પછી કે ઓડિશન આમ છે, એના મેસેજીસ આવવા માંડે અને ધીરે ધીરે કડીથી કડી મળતી ગઈ. એવી રીતે ટાઈમ જતો રહ્યો. પછી પહેલું શૂટ આવ્યું તો મેં ચેનલ V પર સાડા હક શો કર્યો. એમાં એક કેરેક્ટર હતું પ્રિયાલીનું, બહુ જ સરસ કેરેક્ટર હતું. એ કેરેક્ટર મેં કર્યું. દેન મને જાને ક્યાં હોગા રામારે મળી ઓન લાઈફ ઓકે, તો એમાં એક રજની કરીને કેરેક્ટર હતું, એ હતું. અને પછી
મહેક એ રીતે મળ્યું કે હું આપવા ગઈ હતી એક સિરિયલનું ઓડિશન, હિન્દી સિરિયલનું, પણ એ લોકોએ મને એમ કહ્યું કે તમે આ પણ એક ઓડિશન આપો ને. તો મેં કીધું ગુજરાતી છે? તો એમણે કીધું હા. મેં કીધું અરે વાહ, હું તો ભણી પણ ગુજરાતીમાં જ છું. તો હું તો ખુશ થઈ ગઈ. તો મેં એક ઓડિશન આપ્યું એટલે જ બીજે જ દિવસે એમણે મને ફોન આવ્યો કે યુ આર ફાઇનલ ફોર મહેક. અને એ જ રીતે મને મહેક શો મળ્યો. જર્ની ટફ હતી, ઘણી સ્ટ્રગલ હતી, ઘણી મહેનત. આજની તારીખમાં પણ મહેનત અને સ્ટ્રગલ છે જ. એવું છે નથી કે એકદમ હવે જે માંગે મળે. એવું તો એક્ટરની લાઈફમાં જનરલી ઘણા ટાઈમ હોતું જ પછી નથી. આવતું અને હોતું જ નથી. આમ જોવા જઈએ તો સ્ટ્રગલ રહેવાની જ. પણ એમ કે જ્યારે તમે જે વસ્તુ અને જે તમારું પેશન છે ને પ્રેમ કરશો ને, તો કોઈ વસ્તુ સ્ટ્રગલ નહીં લાગે. એ દરેક સ્ટેપ છે ને એન્જોયમેન્ટ સાથે આગળ વધાય. તો એ જ અમે મહેકની જર્ની સૌથી બેસ્ટ હતી. યસ, અને તમારી એન્જોયમેન્ટ અત્યારે તમારા ચહેરા ઉપર દેખાઈ રહી છે કે આખી જર્ની કેવી સરસ મજાની Yes. હશે. અલગ અલગ સિરિયલ છે કે સાડા હક છે કે જાને ક્યાં હોગા રામારે, પછી તમે હિરજીની મરજીમાં પણ થોડું Yes. કંઈક કામ કર્યું છે. Yes. તો એના વિશે જણાવો. હિરજીની મરજી આમાં કેવું છે કે એક્ટિંગ તરીકે ઘણું બધું પરફોર્મ કરાય. નોર્મલ વહુ બી પરફોર્મ કરાય, રડવાનું બી પરફોર્મ કરાય, ગુસ્સો બી પરફોર્મ કરાય. પણ જ્યારે હસવાની વાત આવે તો ઇટ્સ વેરી ટફ. કોઈને હસાવવું ઇઝ વેરી ટફ. આમ મારા હિસાબે ઇઝી જરાય નથી કે તમારા લીધે કોઈના, હવે કોમેડી શો હોય જેમ કે કપિલ શર્મા લઈ લો કે હિરજીની મરજી લઈ લો, લોકોને હસાવવું એ એક જિમ્મેદારીનું કામ છે. અને મને એક દિવસ ફોન આવ્યો તો મેં તો પહેલાં એમ જ કહ્યું કે આ બધું મેં આવી રીતે ક્યારે આવી રીતે હસાવ્યા નથી કોઈને. તો મને કે તું ચાલ તો ખરા, તું કરી તો જો, મોકો તો આપ. તો મેં કીધું ઠીક છે. અને સેટ પર વ્રજેશ હિરજી સર, ઓજસ રાવલ, સ્મિત, આ દે વોઝ સો અમેઝિંગ એન્ડ સો કોઓપરેટિવ કે મને જે નહોતું પણ આવડતું ને એ તરત હું શીખી ગઈ અને એ લોકોની સાથે સાથે, અને ઇટ વોઝ ધ બેસ્ટ. અમે એટલું હસ્યા છે સેટ પર કે હું એમાં કેવું કે એ લોકો તો બધા એક્સપિરિયન્સ્ડ કે એક્ટિંગ કરી લીધી, પરફોર્મ કરી લીધું, એ લોકોને તો હસવું ન આવે. હું તો ચાલુ સેટ પર સ્ટેજ પર મને તો હસવું આવવા માંડે અને એને લીધે કટ થાય, કારણ કે મને તો સહન જ ન થાય એટલું મને હસવું આવે. પણ ધીરે 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 કરીને, અને હજી એવું છે કે કોમેડીના જે ક્ષેત્રમાં હજી ઘણું બધું શીખવાનું છે, બાકી છે. તો આગળ જોઈએ હવે. જી જરૂર. તો હજુ પણ તમે કોમેડીમાં કામ કરવા માંગો છો? યસ એ યસ, સારું થાય ડેફિનેટલી છે. ડેફિનેટલી. બહુ જ સરસ. તો હવે આપણે વાત કરીએ મહેક સિરિયલ થ્રુ ફેમસ થયેલા, કૃણાલ નામથી ફેમસ થયેલા હિતાર્થ સર જોડે. તો સર, તમે એક એક્ટર છો, એક ટ્રાવેલર છો, એક રાઇટર છો, અને તમારી દિલની કેમિસ્ટ્રી નામની મૂવી આવી ચૂકી છે. સો આ બધા ક્ષેત્રમાં તમે સરસ રીતે જોડાયેલા છો, તો એના વિશે વાત કરો. ઓકે, સો અમારી જર્નીની શરૂઆત એવી રીતે થઈ કે 2014માં છે ને મને એક મોડલિંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધો. ઇટ વોઝ મિસ્ટર ગુજરાત કોમ્પિટિશન. ઇટ વોઝ વેરી સડન. અમારી કોલેજમાં કેમ્પેઇન્સ ચાલતા હોય ને એટલે અલગ અલગ કોલેજવાળા આવે અને પૂછ્યું કે આવી રીતે છે. તો વન ઓફ માય ફ્રેન્ડ સજેસ્ટેડ કે આ એક સરસ મજાની કોમ્પિટિશન છે, તારે પાર્ટ લેવો જોઈએ બિકોઝ તને મોડલિંગમાં ઇન્ટરેસ્ટ છે. મેં પાર્ટ લીધો ને લકીલી આઈ ગોટ સિલેક્ટેડ ટિલ લાસ્ટ રાઉન્ડ. થર્ડ રાઉન્ડ જે ફાઇનલ સ્ટેજ પર રેમ્પ વોક કર્યું, ટેલેન્ટ હન્ટ હતું, બધા બહુ બધી કોમ્પિટિશન એમાંથી મેં પાસ કરી અને આઈ વોઝ ઇન ટોપ 5 or 6 આઈ ગેસ. તો ત્યારે મને ખબર પડી કે આઈ થિંક આ જે ફિલ્ડ છે મને સપોર્ટ કરી રહી છે, બિકોઝ આઈ બિલીવ ઇન ડેસ્ટિની. એ સાચું લક તમને સપોર્ટ નહીં કરે ને તમને ક્લિક નહીં થાય. તો એ દિવસે મને ક્લિક થઈ કે ના, એક્ટિંગ વિલ સપોર્ટ મી બિકોઝ આઈ લવ એક્ટિંગ એઝ વેલ. તો ત્યારથી મેં સફરની શરૂઆત કરીને પછી ધીરે ધીરે ડ્રામા વર્કશોપ જોઈન કર્યા અને પછી ગુજરાતી ફિલ્મ કરી. છોકરીઓનું ગામ મારી ફર્સ્ટ ફિલ્મ હતી 2016માં. અને પછી મને દિલ કેમિસ્ટ્રી મળી અને પછી મને મહેક શો મળ્યો. તો આવી રીતે મારા સફરની શરૂઆત થઈ. વાવ. એન્ડ એઝ એન એક્ટર એન્ડ એઝ એન ટ્રાવેલર, એઝ એન રાઇટર, તો એ બધું કરતાં કરતાં તમને કઈ ફિલ્ડમાં સૌથી વધારે મહત્વ આપવાની ઈચ્છા થઈ ગઈ? જો હવે એવું છે ને કે ત્રણેય ફિલ્ડ અલગ અલગ છે અને ત્રણેયની બ્યુટી પણ અલગ અલગ છે. બટ આઈ ફીલ કે એક્ટિંગ છે એ મારું પેશન છે અને મારું પ્રોફેશન પણ છે, પણ ટ્રાવેલિંગ છે એ મારી હોબી છે. એટલે વેન આઈ ટ્રાવેલ આઈ લર્ન સમથિંગ. જે નવું મને શીખવા મળે કદાચ હું મારી એક્ટિંગ ફિલ્મમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકું. સો ટ્રાવેલ દરમિયાન મને જે એક્સપિરિયન્સ થાય, નવા લોકો મળે, નવા કેરેક્ટર્સ મને જાણવા મળે, નવી સ્ટોરીઝ મળે, જે સ્ટોરીઝ મળે એને રાઇટિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, જે કેરેક્ટર મળે એને હું એઝ એન એક્ટર એને પોર્ટ્રે કરવાનો પ્રયત્ન કરું. સો આવી રીતે અલગ અલગ પ્રોફેશન છે અને અલગ અલગ રીતે કનેક્ટ કરીને આઈ ટ્રાય ટુ પોર્ટ્રે સમથિંગ ન્યૂ. દેટ મીન્સ કે એક એક્ટિંગમાં તમે તમારું ટ્રાવેલિંગ અને રાઇટિંગ એ બંનેને ઇન્ક્લુડ કરી નાખો છો. કાઇન્ડ ઓફ. વાવ. સો હવે આપણે ફરીથી વાત કરીએ છીએ મુરલી મેમ સાથે. તો
એમણે માત્ર કોઈ ટીવી સિરિયલ નથી કરી, એમણે માત્ર ફિલ્મ નથી કરી, એમણે અનેક પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરી છે, અને એ પણ અલગ અલગ ભાષાઓમાં, ગુજરાતી, હિન્દી અને પંજાબી ભાષાઓમાં પણ કરી ચૂકેલા છે, અને સાથે સાથે નાટકો પણ કર્યા છે. તો આ ત્રણેય ફિલ્ડ અલગ અલગ છે. આમ તો કહીએ કે નાટક છે તો એ આખું ક્ષેત્ર અલગ છે, સિરિયલ છે તો આખું ક્ષેત્ર અલગ છે, દરેકમાં શૂટિંગની પદ્ધતિ અલગ હોય છે. તો એ ત્રણેયમાં તમને અત્યાર સુધીની 25-26 વર્ષની જર્નીમાં શું તફાવત જોવા મળે? બેઝિકલી મૂળથી તફાવત છે. એક્ટિંગના જ ફિલ્ડ છે, હા, અભિનયના જ છે, પણ ફોર્મેટ જુદા છે. સ્ટેજ છે, થિયેટર છે, એ લાઈવ પરફોર્મન્સ છે. ત્યાં તમને ઓડિયન્સનું ફીડબેક આપણને એટ અ ટાઈમ મળે છે. ત્યાં રીટેકનો કોઈ ચાન્સ નથી. એટલે તમારે તમારા ડાયલોગ, તમારે તમારું કેરેક્ટર એ પકડીને રાખવાનું છે. એમાંથી તમે સહેજ પણ બહાર નીકળ્યા ત્યાં મોરલી થવાતું નથી. જે પણ કેરેક્ટર છે એ કેરેક્ટરમાં જ સતત પડદો ખુલે છે, પડદો પડે છે, ત્યાં સુધી તમારે રહેવું પડતું હોય છે. અને એ કેરેક્ટર આઈ કોન્ટેક્ટ છે, સામે બેઠેલું 5, 50, 500 જણનું ઓડિયન્સ એ તમને તમારી વાત, ઇટ્સ અ સ્ટોરી ટેલિંગ, એમને ફીલ કરાવવાનું છે કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો. એટલે લાઈવ આર્ટમાં થિયેટર જેવું સ્ટ્રોંગ માધ્યમ એક પણ નથી. સિરિયલ છે, એમાં ઘણા બધા રીટેક્સ છે, એમાં કટ છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે એમાં તમે ઓડિયન્સના ઘર સુધી પહોંચો છો. એને પોતાના ડ્રોઈંગ રૂમમાં બેસીને એની સાથે ઇન્ટરેક્શન કરવાનો તમને મોકો મળે છે. એટલે એમને ઘરેલું પોતાનું સિરિયલના જે પણ અતિરેક તો હું નહીં શબ્દ વાપરું, પણ જે પણ પ્રેમી છે એ લોકોને જે તે પોતાની ગમતી સિરિયલ એ પોતાનું મારા ઘરમાં ચાલી રહ્યું છે એવું લાગે. જેમ કે અમારા મહેકની જ વાત કરીએ, મહેકમાં મારું કેરેક્ટર રાણકનું સાસુની અને આ મારી વહુ, તો એ સાસુ વહુની કેમેસ્ટ્રી એટલી બધી ઇન જનરલ જે હિન્દી સિરિયલ્સમાં બતાવે છે એવી નથી કે અમારે ક્યાંય ભમર ખેંચવી નથી પડી કે મારે આમ કરવું નથી પડ્યું. કે એ એક માતા તો છે જ, મા તરીકે તો છે જ, પણ એઝ વેલ ફ્રેન્ડલી કેમેસ્ટ્રી છે. તો એ જ્યારે અમે કોઈ અમારી સિરિયલ જોઈ રહ્યું છે ત્યારે એને એવું લાગે છે કે આવી સાસુ હોવી જોઈએ, અથવા તો એવું લાગે છે કે આવી વહુ હોવી જોઈએ. તો એ પોતાના ઘરમાં, ને હું એને અતિરેક નહીં કહું કે કોઈ અતિશયોક્તિ નથી, પણ મને એવા ઘણા લોકો મળ્યા છે કે તમારી સિરિયલ જોઈને અમારા સાસુ વહુના સંબંધો સુધર્યા છે. યસ, અને દેટ ઇઝ અવર, એમ કહેવાય કે અમારી એક અચીવમેન્ટ છે કે અમે લોકોના હૃદય સુધી અમારા કેરેક્ટર થકી એક ચોક્કસ પ્રકારનું સ્થાન બનાવ્યું છે. ફિલ્મની વાત કરું તો 70 mm નો જે પડદો છે એમાં તમારે એક્ટિંગની પણ ઘણી, ત્રણેયના એક્ટિંગના ફોર્મેટ જુદા તો છે જ. તમે જે સ્ટેજ પર કરો છો એ જ તમે સિરિયલમાં ન કરી શકો, અને જે તમે સિરિયલની એક્ટિંગ છે એ તમે ફિલ્મમાં ન કરી શકો, કે થિયેટરની એક્ટિંગ તમે ફિલ્મમાં ન કરી શકો. 19-20નો નહીં, પણ ઘણો બધો ફરક છે. અને એ થિયેટર એવું છે કે એ લાર્જર સ્કેલ પર તમને લોકો સુધી, પબ્લિક સુધી પહોંચવાનો એમાં ચાન્સ મળે છે. એટલે આમ કહેવાય કે અભિનયની જ એ ત્રણેય બાબતો છે, પણ તેમ છતાં ત્રણેયથી બહુ જ જુદા છે. અને એડવર્ટાઇઝમેન્ટ એ એવું શટલ માધ્યમ છે એક્ટિંગનું કે એમાં તમારે સેકન્ડ્સના પેરામીટર્સમાં તમારે તમારી વાત કહી દેવાની છે, તમારે તમારા રિએક્શન્સની અપીલ કરવાની છે. એટલે એ શટલ માધ્યમ છે. અને હું બહુ જ, મને ઈશ્વરના આશીર્વાદ છે, નટરાજની કૃપા છે કે મને તમામ ફોર્મેટમાં કામ કરવાની તક મળી છે, અને હજુ પણ મળતી રહે એવી પ્રાર્થના. જરૂરથી. તો આજે તમારા થ્રુ અમને તમામ ફોર્મેટમાં સામ્યતાની સાથે શું ભિન્નતા છે એ આજે જાણવા મળ્યું. તો એ
તમે જે પણ કામ કર્યું છે એમાં માત્ર કોઈ એક ગુજરાતી ભાષા નથી, માત્ર હિન્દી ભાષા નથી કે માત્ર બીજી કોઈ પ્રાદેશિક ભાષા નથી. તમે 3 થી 4 ભાષાઓમાં કામ કર્યું છે અને તમારા આર્ટિકલમાં પણ વચ્ચે એવું જાણવા મળ્યું હતું કે ભાષા પર જેટલું બધું પ્રભુત્વ હોય છે એટલું જ આપણે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. તો તમે શું ભાષાને મહત્વ આપો છો? ભાષાને મહત્વ તો પહેલી ભાષાનું જ મહત્વ છે. બાળક 1 વર્ષનું હોય, માં એ સાંભળે છે પણ ભાષા તો સમજતું નથી, પણ માં જે ભાષા બોલે છે એ સમજતું થાય છે ને એ જ ભાષા એ બોલે છે. એટલે સૌથી પહેલી મેં એની પહેલાં પણ ઘણા બધા ઇન્ટરવ્યૂમાં આ જ વાત કહી છે કે તમારે એક્ટિંગ કરવી છે, તમારે આ ફિલ્ડમાં જવું છે તો તમારે કઈ ભાષામાં કામ કરવું છે એ ભાષાનું પ્રભુત્વ તમારે કેળવવું પડે. તમારે ગુજરાતીમાં જવું છે તો એ શુદ્ધ ગુજરાતી બોલતા, ઉચ્ચારણ શુદ્ધિ, એ શબ્દોને સમજતા, એ બધું તમારે શીખવું પડે. તમારે હિન્દી તો દરેક આપણી ગુજરાતીમાં પણ કેટલી બધી સુરતી છે, બોલીઓ છે, સુરતી છે, અમદાવાદી છે, મહેસાણી છે, કાઠિયાવાડી છે. તો એ જે તળપદાપણું છે એવું હિન્દીમાં પણ છે. હિન્દી શુદ્ધ હિન્દી પણ જુદું છે, નોર્થ ઇન્ડિયન જુદું છે, બંબૈયા હિન્દી જુદું છે. એટલે પ્રભુત્વ ભાષાનું ખૂબ જ છે. આજે મને ક્યાંક વિદેશમાં ફરી રહી છું અને મને કોઈ ગુજરાતી મળી જાય છે, મેં 10 દિવસ સુધી બીજી ભાષાના ઉપયોગથી મારા દિવસો કાઢ્યા છે અને મને ગુજરાતી કોઈ મળે છે તો એ હરખ જ કંઈક જુદો હશે અને આપણે તરત જ આપણી ભાષામાં ચાલુ પડી જઈએ છીએ. કેમ? કારણ કે એ ભાષા હૃદયથી જોડાયેલી છે. એટલે ભાષાનું મહત્વ તો ખૂબ જ છે. પણ હા, અભિનય ક્ષેત્રે ભાષાનું મહત્વ કંઈક જુદી રીતે એ રીતે છે કે તમે કોઈ અધર લેંગ્વેજમાં જ્યારે કામ કરો છો કે પંજાબી કે મરાઠી કે એ, તો કન્વે કરવામાં તમારો મોટા ભાગનો પાર્ટ છે એ તમારો અભિનય છે, પછી ભાષા આવે છે કે એ અભિનય થ્રુ તમે એ ભાષાની ના ઊંડાણમાં ઉતરવાની કોશિશ કરો છો. પણ જેવું તમે માતૃભાષાથી કન્વે કરી શકો એનાથી વિશેષ તો કશું હોઈ ન શકે. સૌથી વધુ સરળ માધ્યમ ભાષા એ પણ માતૃભાષા અને એ છે. પણ માતૃભાષા છે. જી. તો ભાષાનું પણ મહત્વ આજે સાથે સાથે આપણે સાંભળ્યું. તો હવે વિશા મેમ એ જાણવું છે કે 2017માં તમને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળી ચૂક્યો છે ફોર ધ મહેક સિરિયલ. તો એ સિરિયલમાં તમે એઝ એન એક્ટર કામ કર્યું છે, લીડિંગ એક્ટર. તો એ સમય દરમિયાન કદાચ ક્યાંક તમારે કોઈ રોલ એવો બન્યો હોય કે જેમણે તમને ભાવ વિભોર કરી નાખ્યા હોય, ક્યાંક તમને ભજવવામાં પણ પડકાર લાગ્યો હોય, તો એવા કોઈ પ્રસંગની વાત કરો. એવા પ્રસંગમાં તો હું એમ કહીશ કે જેમ હમણાં માએ કહ્યું કે સિરિયલમાં રીટેક્સ થતા હોય છે. સાચી વાત છે, સિરિયલમાં રીટેક્સ થતા હોય છે, પણ આઈ ગેસ કદાચ જ આપણા રીટેક થયા હે ને. રાઈટ. અમારા જેટલા પણ સીન હતા મારા અને મા વચ્ચેના, એટલે કે એ સીન એટલે કેવું છે ને કે જો અમે કનેક્ટ થશું ને તો અમે ઓડિયન્સને કનેક્ટ કરી શકશું. પણ અમારા વચ્ચે એટલી દોસ્તી, સેટ પર પણ અમે રૂમમાં પણ સાથે રહેતા અને આજે પણ હું એમને માં જ કહું છું, મારા મોબાઈલમાં પણ એમનું નામ માં જ સેવ છે. તો એવું છે કે એ જેટલા પણ સીન્સ હતા, જેટલું પણ લખીને આવ્યા, હવે ઘણીવાર એવું થાય કે અમે ડાયલોગ વાંચતા વાંચતા પણ અમારી આંખ ભરાઈ જાય. એવું થાય કે આ કેટલું સરસ લખ્યું છે ને અમે હમણાં પરફોર્મ કરશું. તો અમે લોકો પહેલેથી જ પ્રિપેર થઈ જઈએ કે સેટ પર અમારાથી રીટેક ના થાય. તો પહેલી જ્યારે અમે લાઈન પણ બોલે ને અમે લાઈન શરૂ બી કરીએ ને એટલે અમે બંને રડતા હોય. અમે બંને રડતા અને ડિરેક્ટર અમારા વખાણે કરે કે હવે લાગે સીન થયો એવું થાય. એટલે અમે લોકો એટલા કનેક્ટ થઈ જઈએ સીન્સથી. એટલે તો એવું થાય કે ઘણા સીન્સ એવા હોય, પછી અમુક જેમ હર્ષ જોડે હોય, ફેમિલીના સીન હોય કે હું ફોર એક્ઝામ્પલ દેવર જોડે સીન કરી રહી છું કે દેવરની વાઈફ જોડે સીન કરી રહી છું, પણ ઓલું એક કેવું છે ને કે એકવાર કેરેક્ટરમાં ઘૂસી ગયા ના તમે. એટલે આજે હું ભલે વિશા છું પણ મને મહેકના કેરેક્ટરથી એટલો પ્રેમ કે મને હું સેટ પર પહોંચું ને એટલે મને એમ જ લાગે કે હવે મારી લાઈફ આ જ છે. મારું છોકરું છે, મારા હસબન્ડ છે, મારા સાસુ છે, જેમની હું સેવા કરું છું, બધું એ એઝ ઇટ ઇઝ. અને માએ ખરેખર કહ્યું કે આમ આંખોમાં મેણા ટોણા ને એવું બધું નહોતું અમારી સિરિયલમાં. અમે લોકો એકદમ ફ્રેન્ડ્સ, ઇવન ઓફ સ્ક્રીન પણ, રિયલ લાઈફમાં પણ અમે બધા એઝ અ ફેમિલી જ હતા. લંચ પણ અમે લોકો સાથે કરતા, નાસ્તો પણ બેસીને સાથે જ કરતા. એટલે કેવું છે કે કનેક્ટ થતાં વાર ના લાગે. એટલે સીન્સ કરતાં પણ આમ
કોઈ અચકાશ ના આવે, કાંઈ નહીં, સ્મૂથલી રડવાના સીન હોય તો રડવું આવી જાય, ઇમોશનલ સીન્સ હોય, હસવાના સીન્સ હોય તો હસવું આવી જાય. એમાં રીટેક થયા હશે અમારા, કારણ કે હસવાના સીનમાં અમે લોકો ઘણીવાર એટલું હસી જઈએ છીએ કે ડિરેક્ટર કે તમે લોકો શું કરો છો, બસ કરો, આવી રીતે હસવાનું હોય એવું થઈ જાય. એટલે ઘણું એનું બધું કારણ આવે. છે કે જ્યારે અમે સીન કરતા હોય ને ત્યારે અમને બેક સ્ટોરી યાદ આવે. અમે લોકો જ્યારે લંચ કરતા હોય, જ્યારે નાસ્તો કરતા હોય, કે જ્યારે અપાર્ટ ફ્રોમ અમે જ્યારે કેમેરાની સામે ના હોય ત્યારે અમારી મસ્તી એટલી બધી હોય, એકબીજાની ઇવન પર્સનલ લાઈફ બી ઇન્ક્લુડ થઈ જાય. એ ટાઈમમાં જ્યારે લાઈન બોલે ને ત્યારે અમને એ વસ્તુ યાદ આવે કે અમે Connect થાય. કેવી મસ્તી કરતા હતા. એટલે ઘણીવાર 7, 8, 10 બાર રિટેક થઈ જાય. ઘણીવાર અને એવું પછી- થયું છે કે ડિરેક્ટરે કંટાળીને ફાઇલે મૂકી દીધી, તમે લોકો એક કામ કરો, હસી લ્યો, તમે લોકો પતાવો પછી આપણે સીન કરશું. અને એકચ્યુઅલી આ ફિલ્ડની મજા એ જ છે કે તમારે હસતા હસતા જ કામ કરવાનું છે. પણ એક વસ્તુ સારી છે કે અમને ક્યારે ગુસ્સો નથી કર્યો કોઈ સેટ પર કે તમે લોકો કેમ સીન નથી બરાબર Yes. કરતા, કે કેમ ચાલુ સીનમાં મસ્તી થઈ રહી છે. બીકોઝ દે નો કે આવી રીતે જ સીન નીકળશે અને આ સીનની બ્યુટી છે અને આ સિરિયલની બ્યુટી છે. અને એટલે જ લોકોને જોવું ગમે છે, કારણ કે એક્ટર્સનું બોન્ડિંગ સારું છે. યસ, જો બિહાઇન્ડ ધ કેમેરા બોન્ડિંગ હશે ને તો જ ઇન ફ્રન્ટ ઓફ અને કેમેરા દેખાય દેખાય. એ સ્ક્રીન પર દેખાય છે. જે તમારું ઓફ ધ સ્ક્રીન તમારી જે કેમેસ્ટ્રી છે એ ઓન સ્ક્રીન દેખાય છે. હું તો એમ કહું કે તમારા પરિવારમાં પણ વાસણ ક્યાં નથી ખખડતા, વાસણ ખખડે જ છે, પણ ડાંગે માર્યા પાણી થોડા જુદા થાય. એના જેવું છે કે તમે હસતા રમતા આ એક પરિવાર જ છે અમારો, કે પરિવાર જ હતો. અને એની રીતે કે કોઈને કોઈની સાથે ક્યારેક તકલીફ પણ થઈ હોય એ અલગ વસ્તુ છે, પણ જ્યારે રોલ કેમેરા એક્શન થાય એટલે એ બધું જ ભૂલાઈ જાય અને તમે મેકઅપ ચડે, તમારો ગેટઅપ થાય એટલે તમે તમારી અસલ વ્યક્તિને એક બાજુ મૂકી દઈને તમારે જેને એમ કહેવાય ને કે પરકાયા પ્રવેશ, એ વસ્તુ આવી જાય કે મુરલી એ ગ્રીન રૂમમાં જતી રહે અને એની રાણકમાં એનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય. એ જ્યાં સુધી પેકઅપ ના બોલાય ત્યાં સુધી એ રાણકના જ કોચલામાં રહે. એનું સમગ્ર અસ્તિત્વ, સમગ્ર વ્યક્તિત્વ એ રાણક જ રહે. આપણો એ સીન મારો ફેવરેટ છે, જેમાં કેવું છે ને કે મહેકને સાસુ કહે છે કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું, તું મને કહે, ભલે તું મારા દીકરાની વહુ છે પણ હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું, તું મારી સાથે વાત શેર કર. એટલે અમે એ હદ સુધી કનેક્ટ થઈ જાય ને કે અમે ઓફ સ્ક્રીન પણ આવા જ છીએ અને જે લાઇન્સ અમને ઓન સ્ક્રીન બોલવાની છે એટલે અમે લોકો એટલા કનેક્ટ, અમે તો રાહ જોઈએ કે મારે સીન આવે, અમને એટલું ગમતું. ભલે પછી કેટલા 2-2 પાનાના બી ડાયલોગ કેમ ના હોય, ત્યારે યાદ કરતા વાર ના લાગે, કારણ કે બધું મનથી નીકળે એવું છે. એટલે આમ કે આમ કનેક્ટ થશું તો ઓડિયન્સ કનેક્ટ થશે, અને અમે રડીએ તો ઓડિયન્સ બી રડે, એ અમારું અચીવમેન્ટ છે. અને બોન્ડિંગ એટલું સ્ટ્રોંગ ને કે તમે નહીં માનો, અમે લોકો ડેઈલી 14 hours શૂટ કરતા હતા. ક્યારેક તો વધારે નાઇટ શિફ્ટ પણ થઈ જાય. મિનિમમ 14 hours. સવારે 8 વાગે સેટ પર પહોંચોથી રાત્રે 11 વાગે સેટ પરથી નીકળીએ, પણ એક પણ દિવસ રાત્રે સૂઈએ અને સવાર ઉઠી એવું ના થાય કે ના આજે સેટ પર નથી જવું. એક એક્સાઇટમેન્ટ હોય કે ના રાત્રે ફરી, નીકળતા બી અમે હસતા રમતા જ હોઈએ. એક્સાઇટમેન્ટ કે ફરી જઈએ સેટ પર, બધાને મળીએ, સારા સીન કરીએ, એક ફરી બોન્ડિંગ શેર કરીએ, મેમરીઝ બનાવીએ લાઈફ માટે. સો આ બધું ચાલતું રહે. ડેઈલી સિરિયલનો એક એ ડ્રોબેક છે કે તમારે વર્કલોડ રહેતો હોય, પણ આજે સેટ ઉપર માહોલ જો એકદમ હેલ્ધી હોય, એકદમ ફેમિલી એટમોસ્ફિયર હોય, એકદમ હળવું વાતાવરણ હોય તો કામનું ભારણ નથી લાગતું, Yes. બિલકુલ નથી લાગતું. અને એમ જ અચીવ થાય છે 200, 500, 1000, 1500 ને 2000 એપિસોડ. આજે ઘણી બધી સિરિયલો, હિન્દી સિરિયલોએ 2-3 હજાર એપિસોડ કમ્પ્લીટ કર્યા છે. એની પાછળનું રીઝન શું હોય? આ જ વસ્તુ હોય, હેલ્ધી એટમોસ્ફિયર, ફેમિલી એટમોસ્ફિયર, તમને પોતીકુલ વાતાવરણ લાગે એવું એટમોસ્ફિયર હોય ત્યાંનું વાતાવરણ સેટનું, તો એમાં ભાર નથી લાગતો. તો કેટલી સહજતાથી એક પાત્રમાંથી બીજા પાત્રમાં પરિવર્તન થઈ જતું હોય છે. જ્યારે આપણે રિયલ લાઈફમાં હોઈએ એના કરતાં જ્યારે સિરિયલની લાઈફમાં જઈએ છીએ ત્યારે આખું અલગ જ પાત્ર પરિવર્તન થાય છે. તો એ સિરિયલની લાઈફમાં શૂટ બિહાઇન્ડ ધ સીન, એની પાછળ જે પડદા પાછળ જે ભજવતું હોય છે, જે પ્રકારના પરિવર્તનો થતા હોય છે, જે પ્રકારની વાતચીત થતી હોય છે, એના વિશે વાત કરવામાં આવી. તો હવે હિતાર્થ સર તમે કહો કે મૂવીઝમાં આવા પ્રકારનું શું બોન્ડિંગ હોય છે કે નહીં? ડેફિનેટલી મૂવીઝમાં પણ બોન્ડિંગ હોય છે, પણ આઈ ફીલ કે સિરિયલમાં વધારે હોય છે. બીકોઝ કેવું છે કે 3 years. યા એક્ઝેક્ટલી, મૂવીઝ તમારું સ્કેડ્યુલ 45 ડેઝ, મેક્સિમમ 50-60 ડેઝનું સ્કેડ્યુલ હોય છે, પણ સિરિયલમાં તો જસ્ટ લોંગ લાસ્ટ તમારું ડેલી રૂટીન કાઇન્ડ ઓફ જોબ યુ કેન સે.
બરાબર છે, સવારે તમે જાઓ સાંજે પાછા આવો, તમારું 3 વર્ષ અમે લોકો બધા સિરિયલ કરી છે, તો બોન્ડિંગ એક અલગ લેવલ પર પહોંચી જાય. પણ આઈ ફીલ કે હા, ફિલ્મમાં પણ એ પ્રકારના બોન્ડિંગ્સ ડેફિનેટલી થતા હોય છે, અને ફિલ્મની પણ એક અલગ મજા છે, રાઈટ? કારણ કે અલગ અલગ પ્રકારના કેરેક્ટર્સ તમને ભજવવાનો મોકો મળે. અહીંયા એક ડ્રોબેક એ આવી જાય કે તમને એક જ કેરેક્ટર તમે રોજ ભજવવાનું છે, પણ આઈ ફીલ કે એ બી એક એની બ્યુટી છે કે તમને શું લોડ ના પડે સહેજ પણ, કે એફર્ટ્સ ના આપવા પડે. બીકોઝ નાઉ આઈ એમ કુનાલ, એટલે કાલે ઉઠીને મને ફોન આવે ને કે ના તારે ફરી કુનાલનું કેરેક્ટર, તો આઈ બી લાઈક ઓકે. બટ ઇટ ઇઝ સો ગુડ કે તમને બીજાની લાઈફ પણ જીવવા મળે છે. બીઇંગ એન એક્ટર તમે પોતાની લાઈફ તો જીવો જ છો. અલગ અલગ પ્રકારના પાત્રમાંથી પસાર થવાનું એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગી જીવવા મળે છે. એ આ અભિનયની બહુ જ સુંદરતા છે કે હું આજે જેટલા કેરેક્ટર ભજવી ચૂકી હોઈશ, માં, વહુ, દીકરી, બેન, નેગેટિવ, પોઝિટિવ, એ બધી જ વ્યક્તિત્વ, એ બધા જ કેરેક્ટરની ફિલિંગ્સને મારે અંદર ઉતારવી પડે છે, ત્યારે હું કન્વે કરી શકું છું, ત્યારે હું એને લોકો સુધી પહોંચાડી શકું છું, પાત્રમાં ઉતરી. એટલે તમામ પ્રકારના રસ, જે નવરસ છે અભિનય શાસ્ત્રના, એ નવ રસને તમારે તમારી અંદર લેવા પડે છે, ત્યારે તમે આપી શકો છો. અને ફિલ્મમાં કેવું હોય છે કે નો ડાઉટ તમારું એક સિંગલ તમને સરસ મજાનું કેરેક્ટર તમને મળી ગયું, પણ સિરિયલમાં તમને એવરી ટ્રેકમાં તમને નવું કેરેક્ટર ભજવવાનો મોકો મળે છે. ભૂતે બની ગઈ એવરી ટ્રેક, બીકોઝ બિંગ એન એક્ટર સ્પેશિયલી લીડ્સને એટલો બેનિફિટ મળે છે કે દરેક પ્રકારના નવા નવા નેગેટિવ્સ આવતા હોય છે, જેમ કીધું એમ ભૂતના કેરેક્ટર આવે, ડબલ રોલ આવતા હોય છે, એક્ઝેક્ટલી અલગ અલગ કિરદાર એક જ તમને શોમાં મળી જાય છે કરવા માટે. પણ ફિલ્મમાં કેવું છે, તમને કેરેક્ટર મળ્યું, તમારે એ જ પકડીને મોસ્ટલી ચાલવું પડે છે, ને બી શોર્ટ ટર્મ માટે. નો ડાઉટ એ બી અલગ જર્ની છે, પણ આઈ ફીલ કે સિરિયલમાં એ વધારે તમને બેનિફિટ મળતો હોય છે આ બધી વસ્તુઓનો. તો હવે એક ક્વેશ્ચન તમને ત્રણેયને, કે તમને સિરિયલમાં અને મૂવીમાં બંનેમાં તમે બધાએ કામ કર્યું છે, અને સાથે સાથે એ બંને એવા પ્રકારના છે કે એમાં તફાવત પણ છે કે સિરિયલમાં છે કે એક જ કેરેક્ટર તમે લાંબા સમય સુધી રોજ ભજવો છો, અને સરે વાત કરી એમ કે મૂવીઝમાં એક કેરેક્ટર છે પણ એ ટૂંકા સમય સુધી છે. તો બંનેમાંથી કયા પ્રકારની જર્નીમાં તમને લોકોને વધારે આનંદ યા વધારે મજા લાગી? જેમ મેં કહ્યું એ પ્રમાણે તમે એક્ટિંગને ને તમારા પેશનને પ્રેમ કરો એટલે પછી કોઈ પણ વે હોય, ભલે થિયેટર હોય, ભલે એડ હોય, સિરિયલ હોય કે ફિલ્મ હોય, મજા જ આવે. કદાચ મને પણ એવું જ લાગે છે કે બિંગ એન એક્ટર તમારા માટે પ્લેટફોર્મ એટલું મેટર નથી કરતું. ઇટ ઇઝ જસ્ટ યુ એન્ડ યોર કેરેક્ટર. તમને એક પાત્રમાં જવાનો, એક પરકાયા પ્રવેશ, જેમ આ વાત કરી એમાં તમને પ્રવેશવાનો મોકો મળે છે, તમે અલગ અલગ કેરેક્ટર તમારી રીતે પોર્ટ્રે કરી શકો છો. તમને એટલી ફ્રીડમ છે, ત્યારે તમને કોઈ કંઈ કહેવા નહીં આવે, ત્યારે તમે એને તમારું કેરેક્ટર. તો આઈ ફીલ કે એની અલગ બ્યુટી છે કે તમે અલગ અલગ કેરેક્ટર પોર્ટ્રે કરી શકો. અને પ્લેટફોર્મ કોઈ પણ હોય, ડ્રામા હોય, સિરિયલ હોય કે પછી ફિલ્મ હોય, નો ડાઉટ ત્રણેયમાં અલગ અલગ જે પોર્ટ્રેની જે મેથડ છે અલગ અલગ છે, પણ આઈ ફીલ કે કેરેક્ટર તો એક્ટર જ ભજવવાનું છે, તો એની અલગ અલગ બ્યુટી હોય છે. જેમ મેં પહેલા કહ્યું કે ફોર્મેટ ભલે જુદા જુદા હોય, પણ છે તો અભિનય જ. અને આ ક્ષેત્રમાં આવેલી વ્યક્તિ પેશનેટ હોય જ કે એને એક્ટિંગ કરવી જ છે. જે પણ ક્યારેક પાત્ર મળે, એ સ્ટેજ પર હોય, સિરિયલમાં હોય, આ હોય, તે હોય, એના દરેક નવા પાત્ર માટે નવી ચેલેન્જ હોય છે, અને એ ચેલેન્જને ફૂલફિલ કરવાનું પેશન એ દરેક એક્ટરમાં હોય છે. એટલે એના માટે તો એક નવી જ જિંદગી છે. એટલે કોઈ પણ ફોર્મેટ હોય, મજા જ આવે. મજા જ આવે. પેલું કહે ને કે કામ જ મેડિટેશન લાગે. કામ ન હોય ને તો બેચેની થાય, પણ કામ કરતા ને ત્યારે મગજ બી શાંત રહે અને કામ પર ધ્યાન પણ રહે. અને આપણે શું કહેવાય કે એક પ્રવૃત્ત જીવન જીવી શકીએ. એટલે એક્ટરની બ્યુટી જે છે, તમને એક જ લાઈફમાં ઘણી બધી લાઈફ જીવવાનો ભલે પછી 15 કલાક કામ કરવા, 22 કલાક કામ કરવા, વાંધો નહીં. એટલે એક્ટિંગ માટે એટલા પેશનેટ છો કે કોઈ પણ માધ્યમ મળે બસ કરવું છે. તો મહેક સિરિયલ છે કે જેનો જે અભિગમ છે એકદમ આધુનિક છે, અને મુરલી મેમે કીધું એમ કે એના કારણે ઘણા બધા દર્શકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, ઘણો બધો પ્રભાવ પડ્યો છે, કે જે સાસ બહુની જે આપણે કહેવાય ને કે ટિપિકલ ઇમેજ હતી, એ આખી ચેન્જ તમે સિરિયલ થ્રુ કરી છે. તો એનો તમારા જીવનમાં શું પરિવર્તન છે, શું પ્રભાવ છે? હું તો એટલું જ કહીશ, આજકાલની જનરેશન જે છોકરીઓ છે, કે તમે ઈચ્છા સાથે લગ્ન કરીને ના જાઓ કે મને મારી સાસુ દીકરીની જેમ રાખશે. એ ઈચ્છા સાથે જાઓ કે હું મારી સાસુને માની જેમ રાખીશ, તો ઘણો ફરક પડે છે. અને એ જ વસ્તુ આ સિરિયલમાંથી મેં પોતે શીખી છે કે આપણે
ઘણી બધી આશાઓ રાખીએ છીએ લોકો પાસેથી, એના કરતાં આપણે બસ દિલ ખોલીને પ્રેમ કરતા જાઓ તો આપોઆપ પ્રેમ મળે જ છે. તો બસ એવું જ છે. મને બેઝિકલી મુરલી તરીકે ઘણું બધું શીખવા મળ્યું. મારા આ સિરિયલમાં મારા પોતાના 3 સંતાનો અને મારા દિયરના 2 એમ 5 યંગસ્ટર, આ જનરેશન કે જે મારા પોતાના દીકરાની ઉંમરના છે, એ લોકો સાથે સતત 3 વર્ષ સુધી રહી અને એ જનરેશન શું વિચારે છે, ઇવન સિરિયલમાં અને સિરિયલની બહાર પણ એ લોકોની સાથે રહીને ચાલવાનું છે. અને સિરિયલમાં પણ કેરેક્ટર એવું જ હોય છે કે 5 સંતાનની માતા તરીકે પોર્ટ્રે થઈ છે કે એ દરેકના સ્વભાવ જુદા છે, દરેકના પ્રોબ્લેમ્સ જુદા છે, દરેકની ગમા અણગમા જુદા છે, અને તેમ છતાં દરેકને સાથે રાખીને અને દરેકની સાથે રહીને ચાલનારી માં છે. પોતાના વિચારો ક્યારેય એણે પોતાના સંતાનો ઉપર થોપ્યા નથી અને સંતાનોના વિચારોને સમજીને એણે એમની સાથે રહીને કોઈ પણ પ્રોબ્લેમનું, જે પણ પ્રોબ્લેમ્સ આવ્યા છે જીવનમાં, એનું સોલ્યુશન લાવી છે રાણા હંમેશા. એટલે વ્યક્તિગત રીતે મને મારા મોરલીના કેરેક્ટરને કે મારી પર્સનલ મારા વ્યક્તિત્વને ઇન્હાન્સ કરવાનો કે મને બહુ જ ચાન્સ મળ્યો છે મહેક સિરિયલ થકી અને રાણકના કેરેક્ટર થકી. એક નાની નાના સીન કે નાની નાની ઘટનાઓમાંથી મને ઘણું જ શીખવા મળ્યું છે અને એની ઇફેક્ટ મારી પર્સનલ લાઈફમાં મારા અને મારા દીકરાના સંબંધોમાં બહુ જ સારી પડી છે. ક્યારેક પહેલા એવું થતું કે મારા વિચારોને હું થોપવાની કોશિશ કરતી દીકરા ઉપર, પછી એવું લાગ્યું કે નહીં, આ જે ઘટના, આ 3 વર્ષની ઘટના મહેકની પ્રોસેસમાંથી પસાર થઈ ત્યારે અમે લોકો વધારે હેલ્ધી, મા દીકરા વચ્ચે હેલ્ધી ફ્રેન્ડશીપ થઈ. દેટ ઇઝ માય બેનિફિટ. પૈસા અલગ વસ્તુ છે, અભિનય અલગ વસ્તુ છે, મને જે પ્રસિદ્ધિ મળી, મને જે ફેમ મળી એ અલગ વસ્તુ છે, પણ સૌથી મોટી વસ્તુ આ છે કે મારા મુરલી તરીકેના વ્યક્તિત્વમાં રાણકનો પાર્ટ, રાણકે મને જે શીખવાડ્યું છે મારા વ્યક્તિત્વ વિકાસમાં, એ બહુ મોટું છે. એન્ડ થેન્ક્સ ફોર દેટ એવરીવન. આજે હું આ પબ્લિક પ્લેટફોર્મ પર આ સિરિયલ સાથે સંકળાયેલા તમામ લોકોનો એ બાબતે આભાર માનીશ કે હા, મને ઘણું જ શીખવાડ્યું છે અને પોઝિટિવ સેન્સમાં હું એનરીચ થઈ છું. અને બિંગ એન એક્ટર મારે એવું માનવું છે કે જ્યારે તમે કોઈ કેરેક્ટર ફોર્મ કરો છો ત્યારે, અને તમે જ્યારે કેરેક્ટર છોડો છો ત્યારે તમે હંમેશા તમારી જાતનું કંઈક વસ્તુ એને આપીને જાઓ છો અને કેરેક્ટર તમને તમારી રિયલ લાઈફમાં કંઈક આપીને જાય છે. એટલે 3 વર્ષ મેં જે કુનાલનું કેરેક્ટર કર્યું, મને એવું લાગ્યું કે હું ઘણું બધું શીખ્યો છું એની પાસેથી. એટલે એક જે ફેમિલીની રિસ્પેક્ટ કેવી રીતે કરવી, મોટા ભાઈની રિસ્પેક્ટ કેવી રીતે કરવી, ભાભીની રિસ્પેક્ટ કેવી રીતે કરવી, ભાભીને ફ્રેન્ડ બનાવીને કેવી રીતે ચાલવું, અને મારા જે લાઈફમાં પ્રોબ્લેમમાં હું ભાભી કેવી રીતે મને હેલ્પ કરે છે. સો આ પણ મને રિયલ લાઈફમાં એટલું જ કામમાં આવે છે. એટલે ઓલવેઝ, અને મારું રિયલ લાઈફમાં એવું છે કે ઓલવેઝ સીક ફોર પોઝિટિવનેસ. અને બિંગ એન કેરેક્ટર મને એવું લાગ્યું કે મારી લાઈફમાં જે નેગેટિવનેસ હતી બધી મેં કેરેક્ટરને આપી દીધી અને બધા પોઝિટિવ પોઈન્ટ અને લઈને હું મારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યો છું. સો આઈ ફીલ કે ઇટ ઇઝ વેરી ગ્રેટફુલ ફોર મી. મને તો ઘરે બધા મહેક કરીને બોલાવે છે. આજની તારીખમાં પણ મારા પપ્પા તો મને મહેક જ કહે છે. વિશા નામ તો મને ક્યારેક જ સંભળાય ઘરે, એવું છે. કારણ કે 3 વર્ષથી આદત પડી ગઈ મહેક સાંભળવાની. ઘરે તો ખાલી માત્ર સુવા જતા હતા અમે લોકો, બાકી તો સેટ પર જ આખો દિવસ, અને આખો દિવસ મહેક 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 એ જ. એટલે કેરેક્ટર હવે 3 વર્ષ કર્યું એટલે ઘણું બધું શીખ્યા હોય. મેઇનલી તો હું મહેક પાસેથી પેશન્સ શીખી છું, કારણ કે મારો સ્વભાવ તો બહુ જ ધડપડ્યો એકદમ. સ્ટીલ હજી હું એવી છું, પણ આમ કે ને કે મહેક પાસે જે ધીરજ, શાંતિ, કઈ રીતે કોઈને સમજાવવું, શું છે શું નહીં, ઘણું બધું શીખવા મળ્યું. જેમ માએ કહ્યું કે આટલા આ જનરેશનના સંતાનો, તમે તો ઓફ સ્ક્રીને મા પાસે જતા જરા કંઈક થાય એટલે માએ અમને ઓન સ્ક્રીનને સહન કર્યા છે ને ઓફ સ્ક્રીન સહન કર્યા છે. તો આમાં એવું કે ઘણું બધું, અને મેઇનલી જે બોન્ડિંગ અમારું ઓફ સ્ક્રીન હતું એને પણ અમે લોકોએ જે પ્રમાણે આજની તારીખમાં પણ જાળવીને રાખ્યું છે, એ બધું પણ ઘણું મેટર કરે છે.
તો એ એક પાત્ર તરીકે પોતાના જીવનમાં શું પ્રભાવ પડ્યો એ આપણે જાણ્યું. તો હવે લાસ્ટમાં હું એ પૂછીશ કે જે નવોદિતો છે, જે લોકોને એક્ટિંગ ફિલ્ડમાં આવવું છે અને લિટરલીમાં એ લોકોને મૂવી યા સિરિયલમાં જવું છે, તો કઈ સ્કિલ એમનામાં હોવી જરૂરી છે, યા કઈ સ્કિલ છે કે જે એક્ટિંગ ફિલ્ડ છે યા એક્ટર યા એક્ટ્રેસ બનવા માટે જરૂરી છે યા એ માંગે છે? આમ જોવા જઈએ તો સૌથી પહેલી વસ્તુ ઈચ્છા શક્તિ. જી. અંદરથી એવું હોવું જોઈએ કે ના મારે એક્ટર જ બનવું છે. ટ્રુ. બીજી વસ્તુ દેખાવ મહત્વનો નથી, ભાષા પરનું પ્રભુત્વ એટલું જ મહત્વનું છે, તમારે જે ભાષામાં કામ કરવું હોય. બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ તમારો ઓબ્ઝર્વેશન પાવર. હું એવું માનું છું કે નો ડાઉટ કેરેક્ટર માટે વર્કશોપ અત્યારે ટ્રેન્ડ છે કે કોઈ પણ કેરેક્ટર પ્લે કરવો હોય નવું તો એનું વર્કશોપ થાય છે. એ વર્કશોપ કેમ થાય છે કે એ કેરેક્ટરની બારીકાઈઓ શીખવા માટે, સમજવા માટે પ્રિપરેશનના ભાગરૂપે એ વર્કશોપ થાય છે. પણ આજે તમે ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ કરો ને તો જોઈને તમે જો કોઈ ફિલ્મ જુઓ છો, નાટક જુઓ છો, કોઈ સિરિયલ જુઓ છો, કોઈ રૂટીન લાઈફમાં પણ કોઈ કેરેક્ટર તમે જેમ કે હિતાર્થે વાત કરી કે ટ્રાવેલિંગ દરમિયાન કોઈક તમે બસમાં બેઠા છો, ટ્રેનમાં બેઠા છો કે પ્લેનમાં બેઠા છો, તમારી બાજુમાં કોઈક એવી વ્યક્તિ બેઠી છે જે જુદી છે કંઈક, તો એના કેરેક્ટરમાંથી તમને શું મળે છે? આ ઓબ્ઝર્વેશન પાવર તમારામાં હશે તો તમે એક્ટિંગ કરતા તમે સહજ એક્ટિંગ વધારે સારી રીતે કરી શકશો. અને સૌથી મહત્વની વાત એ છે કે તમારા કેરેક્ટરને સમજીને તમારા ડિરેક્ટર તો પોતાના ઇનપુટ્સ આપતા જ હોય છે, પણ તમે એક એક્ટર તરીકે એને એ કેરેક્ટરને કેટલું તમે ઇમ્પ્રૂવ કરીને કયા લેવલ સુધી પહોંચાડી શકો છો, ઝીણામાં ઝીણી બાબતોનું અંદર ચકાસવું, અંદર ઉતરવું. એમાં મેનરિઝમ પણ આવી જાય, એમાં તમારા ફેશિયલ એક્સપ્રેશન પણ આવી જાય, તમારી કોઈ પર્ટિક્યુલર તમારી ડાયલોગ ડિલિવરી પણ આવી જાય. એ તમે કેવી રીતે કરો છો, એટલે ઘણા બધા પરિબળો, ઘણા બધા પાસા છે એ નવી એક્ટિંગ ફિલ્ડમાં પ્રવેશતી વ્યક્તિઓ માટે. એટલે અત્યારે અને આ જ બધા સબ્જેક્ટ તમને એક્ટિંગ સ્કૂલમાં શીખવવામાં આવતા હોય છે અને વર્કશોપમાં પણ જે તે પ્રોજેક્ટના વર્કશોપમાં તમને આ જ વસ્તુ શીખવવામાં આવતી હોય છે. પણ સૌથી મોટી વસ્તુ તો છે તમારું પેશન, તમારી ઈચ્છા શક્તિ એક્ટિંગ માટે. યસ, રાઈટ. હવે સિનિયર અમારી જોડે છે એટલે હું આ ટોપિક પર તો એવું નહીં કહું કે નવા એક્ટરે શું કરવું છે, પણ એટલું ખાલી કહીશ હું ખાલી એટલું કહીશ કે તમારા અંદરના અવાજને સાંભળો. ખાલી તમારે કોઈની જરૂર નહીં પડે અને ઓલવેઝ લાઈફમાં પ્રેક્ટિકલ થઈને જ ચાલવું છે. બિકોઝ અત્યારે કેવું છે, એકદમ જુનૂનમાં આવીને પોતાની માર્કશીટ ફાડી નાખશે અને પેરેન્ટ્સને છોડીને બહાર જતા રહેશે મુંબઈ સ્ટ્રગલ કરવા. ડોન્ટ ડુ ધેટ થિંગ. એવું બધું કરવાની કંઈ જરૂર નથી. તમારું પેશન તમને ખબર છે, તમને તમારા પેશન પર ટ્રસ્ટ છે, તો એક ધીરજ રાખીને તમે સાચી દિશામાં જો મહેનત કરશો તમને ફળ મળશે ને મળશે જ. પણ તમારા ઇન્સ્ટિંક્ટને ઓલવેઝ સાંભળતા રહો, કારણ કે તમારી જાતને ખબર છે તમે કેટલામાં છો. તમે ઓલવેઝ તમને મોટા કેરેક્ટર બધાને કરવા, પણ કેવું છે આપણને ખબર પડી જાય કે ઓકે આટલામાં હું રમી લઈશ તો આઈ વિલ ફિગર આઉટ હાઉ આઈ એમ. અગ્રી કે તમારા લિમિટેશન્સને પણ ઓળખતા શીખો. મારી કેપેસિટીનું કેવું છે કે વ્યક્તિએ સ્વભાવે અલગ વસ્તુ હોય. કેપેસિટી બહારનું પણ વિચારતા હોય એને ઓવર કોન્ફિડન્સ કહેવાય, રાઈટ? પણ તમારા લિમિટેશન્સ કે હું આ કેરેક્ટર કરી જ શકીશ અથવા તો હું એક્ટિંગ ફિલ્ડમાં જઈ જ શકીશ, મને આવડશે જ. સપના તો મને ઘણા આવે, પણ એ સપના પૂરા કરવાની તાકાત તમારામાં કેટલી છે એના વિશે વિચારવાનું, તમારી પોઝિટિવનેસ, તમે એમાં મહેનત, ઘણું બધું એના ડુ એન્ડ ડોન્ટ્સ, એના આવનારા સ્ટ્રગલ ટાઈમના દરેક ઓલાથી તમે અવેર છો કે આ તકલીફ પડશે તો એ સ્વીકારી શકીશું, નહીં સ્વીકારી શકું, શું છે શું નહીં. સીધો કોળિયો મોઢામાં નથી આવી જવાનો. મહેનત કરવાની
ધગશ હોય, તમે તમારી જાતને જો ખરેખર એક્ટિંગ ફિલ્ડમાં જ જોતા હો, ઈચ્છા શક્તિ તમારી બધું જ એક ઇન ટોટાલિટીમાં ભેગું કરીને એક એક્ટર તરીકે પ્રમોટ કરે છે તમને, તો તમે જાઓ. પ્રેક્ટિકલનેસ જે હિતાર્થે વાત કરી એ બહુ જરૂરી છે. પછી એમાં સપના નથી આવતા. ક્યારેક એવું થાય કે ન પણ સફળ થવાય કોઈ XYZ કારણોને લીધે, તો ઓલવેઝ તમારે તમારી સેકન્ડ વિન્ડો, બીજી બારી એ રીતે બેકઅપ પ્લાન એક્ઝેક્ટલી રાખવી જ જોઈએ કે આ નહીં તો આ. તમે એને તમારા સેકન્ડ બિઝનેસ તરીકે અથવા તો પેરેલલ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે કે એક્ટર તરીકે આ નાનું મોટું થશે, પણ મેજર તમે આ તમારો પહેલો વ્યવસાય અને બીજો વ્યવસાય એમ કરીને તમે પણ આગળ વધી શકો. ઘરનો સપોર્ટ પણ બહુ જ મહત્વનો છે આ બાબતમાં. જેમ કે અમારા જેવા યંગસ્ટર્સ છે, એમાં હવે હું છું, તો આજે જેટલો સપોર્ટ મારા મોમ ડેડે કર્યો છે ને, આઈ કાન્ટ થેન્ક ના. કારણ કે આપણે કહેવાય ને કે રાત સુધી લેટ નાઇટ શૂટ કરવું, આ તેમાં આપણે પાસે ગુજરાતી ફેમિલી એટલે તો વિચાર આવે કે છોકરી ઘરની બહાર રહેશે, લગ્ન કરવાની છે તો સાસરાવાળા શું વિચારશે, આમ છે તેમ છે. પણ મારા ડેડનું હંમેશા એવું હતું, તારી ઈચ્છા છે ને તું કર, હું તારી સાથે ઊભો છું. જો પેરેન્ટ્સ આટલું છોકરાઓને કહી દે ને તો એનું મનોબળ બી મજબૂત થઈ જાય. ઘણીવાર કેવું થતું હોય છે ને, સિચ્યુએશન એવી આવે કે છોકરાઓ વિચારતા હોય છે કે શું કરવું, ઈચ્છા તો મારી પૂરી છે, મારે એક્ટર બનવું જ છે, મારે આ કરવું જ છે, મારામાં ટેલેન્ટ છે પણ ખરો, પણ હું નથી કરી શકતો કારણ કે મારા મા બાપ મને નહીં સપોર્ટ કરે. તો હું બસ એટલું કહેવા માંગુ કે મા બાપે પણ છોકરાને જે કરવું હોય કે પોતાના બાળકને જે કરવું હોય ને એને સપોર્ટ કરવો જોઈએ અને એને આગળ વધારવું જોઈએ. તો ખરેખર ઘણું ટેન્શન ઉતરી જાય છે માથેથી કે હા, મા બાપની છત્ર છાયા છે ને તો હું આ કામ પાર પાડી જ દઈશ. અને જેમ માએ કહ્યું કે ધગસ હોવી જોઈએ કે મારે એક્ટર બનવું જ છે, તો પછી ભલે કેટલા પણ હડલ્સ આવશે વચ્ચે, કોઈ મને કંઈ બોલી ગયું, કોઈ મને હેરાન કરી ગયું વચ્ચે, મારાથી એક્ટિંગ નથી થતી, મારાથી આ નથી થતું, ઓલું નથી થતું, પણ ના, બધી જ વસ્તુનો સામનો જો તમારે કરી જાણવાની તાકાત હોય ને તો તમે કરી શકશો જે તમારી ઈચ્છા છે. હું એમ નથી કહેતી કે તરત તમે સક્સેસફુલ થઈ જશો. બધાની લાઈફમાં, બધી જ ઇન્ડસ્ટ્રીમાં, નોટ ઓનલી એક્ટિંગ ફિલ્ડ, બધી જ ફિલ્ડમાં મહેનત હોય જ છે અને એ કરવી જ પડતી હોય છે. પણ તમે ક્યાર સુધી એ મહેનતની પાછળ લાગેલા છો ને, ભગવાને જોવે જ છે જરૂર કે આજે મને નથી મળતું તો હાર નથી માનવી, મારે હજી મહેનત કર્યા જ કરવી છે, તો એ મળી જશે. તો મનના હારે હાર ને મનના જીતે જીત. અને પેલો એક ડાયલોગ છે ને કે જબ કિસી ચીઝ को पूरी शिद्दत से चाहते हो तो पूरी कायनात उसे मिलाने में लग जाती है. તો આજે તમારી વાતમાંથી એ જ જાણવા મળ્યું. તો છેલ્લે થોડાક રેપિડ ફાયર રાઉન્ડની જેમ ફટાફટ 2-4 ક્વેશ્ચન પૂછી લઈએ. તો એવા ક્વેશ્ચન કે જેમાં તમે હા કે નામાં ફટાફટથી જવાબ આપજો. તો સૌથી પહેલા તો એ પૂછીશ કે હિન્દી મૂવીઝ યા ગુજરાતી મૂવીઝ? ગુજરાતી મૂવીઝ. બોથ. બંને? વાવ, એટલે બંનેમાં સાથે કામ કરવા મળી જાય છતાં પણ તમે કરશો. સિરિયલ યા મૂવીઝ? મૂવીઝ. બોથ. ફર્સ્ટ પ્રાયોરિટી સિરિયલ. વાવ. સો સિરિયલ યા મૂવીઝ બંનેમાં થોડું ઘણું એવું છે કે 50-50 છે. એટલે કહ્યું ને કે તમે એક્ટિંગ ને પસંદ કરતા હો તો પછી સિરિયલ એ ચાલે ને મૂવી એ ચાલે, આમાં એવું છે. બટ ફર્સ્ટ પ્રાયોરિટી સિરિયલ ની વધારે છે. યસ, મારા છે એટલે ઇન્ડિવિજ્યુઅલ. તો હવે તમે આગળ ભવિષ્યમાં શું કરવા માંગો છો? હજુ આટલે સુધી કર્યા પછી બધું બ્લેન્ક જ છે હમણાં તો. We are just going with the flow right now. એટલે પ્લાન્સ તો બધા બહુ બધા હોય જીવનમાં, પણ એ પ્લાન્સને સાકાર કરવા માટે બી અમુક પ્રકારના એફર્ટ્સ અને અમુક પ્રકારના પ્લાનિંગ ચાલતા હોય. સો લેટ્સ સી, જસ્ટ હોપ ફોર ધી બેસ્ટ. એક સારા કેરેક્ટર્સ લાઈફમાં કરવા છે, સારી ફિલ્મો અને સિરિયલ્સ અને ડ્રામાસ પણ કરવા છે. બટ આશા તો મને બધી હોય, પણ વોટ આઈ એમ ગેટિંગ ફ્રોમ ધ યુનિવર્સ દેટ આઈ હેવ ટુ સી, વેટ એન્ડ વોચ એવી પ્રક્રિયા છે આ. બીંગ અ ગર્લ એ તો વિચાર નથી જ કે લગ્ન કરવા છે, એ તો હમણાં જરાય ઈચ્છા નથી. એટલે કે ને કે મહેક કર્યું, હવે આગળ હું ખોટું નહીં કહું એમ કે આગી પાછી બી નહીં, પણ એમ કે હું મહેનત કરી રહી છું આગળ કે બીજું મને કામ મળી જાય. એટલે પછી એ ફિલ્મ હોય કે સિરિયલ હોય, મહેનત તો બધાની ચાલુ જ છે એક સરખી. તો હવે જે રસ્તે ભગવાન લઈ જાય એ રસ્તે, બાકી ઈચ્છા શક્તિ પૂરી છે. પૂરી છે.
અત્યારે તો સમય જ જ્યારે હા. થંભી ગયો છે Yes. કોરોનાના સમયમાં, એટલે સપના જોવાના નથી હા. રોક્યા, પણ અત્યારે તો ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે ફરી પાછી હતી એવી બધાની જિંદગી હા. સરસ સ્મૂધ કરી દે. ઓટોમેટિક કામ ખુલશે, ઓટોમેટિક કામ આવશે. વિકલ્પો ઈચ્છા સામે શક્તિ આવશે. છે જ, એટલે વિકલ્પો આવશે જ, તક મળશે જ, અને એ તકને ઝડપીશું જ. હમ. That's it. Yes. વેરી ટ્રુ. વોટ અ પોઝિટિવિટી. તો હજુ એક ક્વેશ્ચન એ પૂછવાની ઈચ્છા તમને લોકોને થાય છે કે એક્ટિંગ સિવાય તમને શું કરવું ગમે? મને એક્ટિંગ માટે અલગ જ પ્રેમ છે. ઘણા એક્ટર એટલે મેં જોયું છે, એમાં કોઈ ઓલું છે નહીં, પણ એમ કે ઘણા એમ કે જો હું એક્ટર ન હોત ને તો હું આ હોત, હા, હું આ ન કરતો ને તો હું આ હોત. પણ મને નથી લાગતું કે જો હું એક્ટર ન હોત તો હું કંઈ બીજું કંઈ કરી શકતી હોત. કારણ કે મને મારી એક્ટિંગ માટે નાનપણથી જ એટલો પ્રેમ છે ને કે મેં ક્યારેય કોઈ બીજી વસ્તુ વિચાર જ નથી કરી કે આ કરી લઉં, ઓલું કરી લઉં. ના, હું એટલી કેપેબલ છું કે સર્વાઈવલ માટે હું કંઈકનું કંઈક તો કરી જાણીશ જ, કે આ કામ નહીં તો ઓલું કામ નહીં, આ જોબ નહીં તો ઓલી જોબ નહીં. પણ પ્રેમ મારો અહીંયા જ છે. જે મેં કહ્યું કે મેડિટેશન છે અમારા માટે. તો મને સેટ પર રહેવું, લાઇટ્સ ચાલુ રહેવી, કેમેરો સામે રહેવો, આ બધું મારા માટે બ્લેસિંગ્સ છે. તો ખરેખર જો હું એક્ટર ન હોત તો આઈ સ્ટીલ ડોન્ટ નો કે હું બીજું શું કરતી હોત. Good. આઈ ડોન્ટ સો બેઝિકલી આઈ એમ અ મિકેનિકલ એન્જિનિયર. ઘણા લોકોને ખબર નહીં હોય, પણ હું કહી દઉં કે આઈ એમ મિકેનિકલ એન્જિનિયર. અને એવું કહેવાય છે કે એન્જિનિયર બધું જ કરી શકે. એટલે મેં શરૂઆત એક્ટિંગથી કરી છે, જોઈએ છે ક્યાં સુધી જાય છે. હમણાં તો કેવો એઝ ઓફ નાઉ કંઈ પ્લાન નથી બીજું કંઈ, બટ લેટ્સ સી, જસ્ટ ગોઈંગ વિથ ધ ફ્લો. હું એક્ટર અચાનક જ બની છું, હા, એટલે મારા માટે સેમ વસ્તુ કે હું હોત તો એન્જિનિયર હોત. અને પણ ડેસ્ટિની અગેન હા. ત્યાં આવે છે Destiny, કે yes. ઈચ્છા એની જ છે તમને જ્યાં પહોંચાડવાના છે, જ્યાં લઈ જવાના છે. એ માધ્યમ કોઈને પણ કંઈ પણ બનાવે. પણ અત્યારે તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારા જીન્સમાં કે મારા મૂળમાં કે ક્યાંક મારા નસીબમાં એક્ટર લખાયેલું જ હશે. કલા સાથે બીજી કળા સાથે જોડાયેલી હતી, પણ એક્ટિંગના માધ્યમમાં આવી ગઈ. પણ હું બીજું કંઈ વિચારી નથી શકતી કે હું શું. હા, ગમે તો ઘણું બધું, હોબીઝ ઘણી બધી છે, પણ અત્યારે તો પેશન અને પ્રોફેશન બ્લેસ પર્સનને જ મળે કે એ બંને એક જ વેરી વ્યક્તિ ટ્રુ, હોય. વેરી ટ્રુ. અને આપણી તો ઈચ્છાઓ ઘણી બધી હોય, પણ આપણે પહેલા એ માનવું પડે કે આ યુનિવર્સ એનું છે, તો એની શું ઈચ્છા છે એ તમે કરશો ને તો તમે આસાનીથી એમાંથી બહાર નીકળી જશો. તમારે શું કરવું છે એ નહીં. તમારી ઈચ્છાઓને ડેફિનેટલી આઈ રિસ્પેક્ટ, અને હોવી જ જોઈએ, પણ એની શું ઈચ્છા છે એ તમને એ ખબર પડી જાય ને તમને બીજા કોઈની જરૂર નહીં પડે. એટલે યુનિવર્સ પોતાનો શોખ, પોતાની શક્તિ, પાછી મર્યાદાને પણ જાણવી જરૂરી છે. જો મર્યાદા પણ આપણી શક્તિને તોડી નાખતી હોય તો પછી એ ફિલ્ડ આપણા માટે કદાચ કામની નથી. તો યુનિવર્સ, શોખ, શક્તિ અને મર્યાદા એ ચારેયને ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. તો આજના આપણા સેલિબ્રિટી ટોક શોના એપિસોડમાં બહુ જ બધી વાતો કરી, બહુ જ બધું જાણ્યું, અને અભિનય ક્ષેત્રની મહેક સિરિયલ અને એનો જે સેટ છે, એના બેક સ્ટેજ છે, એ બધા વિશેની વાતો જાણી. સો થેન્ક યુ સો મચ થેન્ક યુ. થેન્ક યુ. તમને ત્રણેયને. એન્ડ આ જ રીતે Z+ ન્યૂઝ ચેનલમાં જોડાયેલા રહેજો. આવા અને આવા અલગ અલગ સેલિબ્રિટીઝ સાથે આપણે સેલિબ્રિટી ટોક શોઝ કરતા રહીશું.